નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ધ ટેક એક્સપર્ટમાં। સૌથી પહેલા તો આપ સૌને નવા વર્ષના 2026નું આ નવું વર્ષ તમને અને તમારા પરિવારને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। મિત્રો, આપણે નવું વર્ષની શરૂઆત થઈ જશે તો આપણે નવું પણ તૈયારી કરવી પડશે, પણ જો તમે જૂની પદ્ધતિ વાપરશો તો તમને નવા વર્ષમાં યુટ્યુબમાં સફળતા મળશે નહીં। તમારે તમારી પદ્ધતિ બદલાવી પડશે, કારણ કે જે યુટ્યુબના અલ્ગોરિધમ છે એ પણ બદલાઈ ગયા છે। તો તમે જો જૂની પદ્ધતિથી કામ કરશો તો તમને છે એ સફળતા મળશે નહીં। તમારે તમારી પદ્ધતિ તમારી ચેન્જ કરવી પડશે। હવે તમે જે જૂની રીત છે એનાથી તમે ગ્રો કરી શકશો નહીં। તો આજના વિડીયોમાં હું તમને એક એવી નવી ટ્રીક આપીશ કે જે 2026માં તમારા સબસ્ક્રાઈબર વધારી દેશે, અને સાથે 7 એવી જૂની ટિપ્સ આપીશ જે તમારે હવે કોઈ કામની નથી, એને તમારે બંધ કરી દેવી પડશે। તો સૌથી પહેલા તો વાત કરીએ એક એવી નવી ટ્રીક વિશે જેના સબસ્ક્રાઈબર વધશે। મિત્રો, યુટ્યુબનું એક એવું જબરદસ્ત અપડેટ આવી રહ્યું છે। આપણે પાછળ એક વાત કરી હતી, પણ હવે એપ્લાય થઈ ગયું છે। અત્યાર સુધી શોર્ટમાં માત્ર વિડીયો આવતા હતા, પણ હવે તમે શોર્ટ ફીડમાં તમારે ઇમેજ પણ મૂકી શકશો। હવે તમારે કરવાનું શું છે કે તમારે કોમ્યુનિટી ટેબમાં જઈને, જે કોમ્યુનિટી પોસ્ટ છે એમાં જઈને તમે તમારો ફોટો મૂકી શકો છો, ઇમેજ પોલ ક્રિએટ કરી શકો છો, ક્વિઝ એટલે કે કોઈ સવાલ પ્રશ્ન પૂછી શકો છો। હવે આનાથી થાય છે શું કે જ્યારે તમે કોમ્યુનિટી ટેબમાં તમે ફોટો મૂકો કે ઇમેજ પોલ ક્રિએટ કરો, ક્વિઝ ક્રિએટ કરો છો, તો એ તમારા શોર્ટ ફીડમાં પણ તમને જોવા મળશે। પહેલાં આખું કોમ્યુનિટી ટેબ અલગ વર્ક કરતું હતું, પણ હવે તેને શોર્ટ્સમાં કમ્બાઈન કરવાનું। તમે જ્યારે લોકો શોર્ટ સર્ચ કરશે ત્યારે તમને છે એ આ ઇમેજ છે, ક્વિઝ છે કે પોલ છે એ તમને એ દેખાશે, દર્શકો સુધી એની રીચ વધારે મળશે। તો તમારે કરવાનું શું કે તમારે જે છે એ ઇમેજ પોલ બનાવી નાખો, માની લો, અને તમે પૂછો હો કે તમને કઈ ગાડી ગમે। માનો કે તમે કોઈ ક્વિઝ મૂકો કે તમને નીચે એક ફોટો મૂકી દો કે આમાંથી કઈ ગાડી ગમે છે, ABC, તમે એના જવાબ આપો તો લોકો શું એ વોટ કરવાનું વધારે ગમે છે। ધારો કે તમે જે આ ગાડીનું પૂછ્યું હોય અને લોકો એમાં વોટ કરે અને એની એંગેજ વધારે રહે છે, બરોબર છે, તો અને શોર્ટ ફીડમાં મળશે તો વધારે લોકો સુધી પહોંચશે, એની રીચ વધારે મળશે, અને લોકો વોટ કરી અને એંગેજમેન્ટ પણ વધારશે, જેથી લોકો છે એને આ નવો આઈડિયા ગમશે અને એ લોકો સબસ્ક્રાઈબ કરશે અને તમારે સબસ્ક્રાઈબર વધશે। તો તમે કોમ્યુનિટી પોસ્ટમાં જઈ અને તમે તમારો ફોટો પણ જેમ ફેસબુકમાં મૂકો છો એ રીતે મૂકી શકો છો, અને તમારો ફોટો એ તમને શોર્ટ ફીડમાં પણ છે એ લોકોને જોવા મળશે। કોમ્યુનિટી પોસ્ટ આખી અલગથી અત્યારે હવે આવશે નહીં। તો આનાથી થાય શું કે લોકો છે એ તમારે જે ઇમેજ છે કે ક્વિઝ છે, તમે જે પોલ જનરેટ કર્યું એમાં વોટ કરે તો એની તો ઓટોમેટિક તમારી ચેનલની એંગેજમેન્ટ વધે છે, અને એંગેજમેન્ટ વધશે તો તમને સબસ્ક્રાઈબર બેઝ પણ વધશે, અને ઓવરઓલ તમારી ચેનલની છે એની પણ રીચ થોડી વધી શકે છે। આનાથી કોઈ પૈસા મળે છે કે નહીં એ જે કોઈ કન્ફર્મ થયું નથી, પણ તમારા સબસ્ક્રાઈબર બેઝ અને તમે તમારી રીચ વધારી શકો છો, બરોબર। તો આ હતી તમારે ગ્રો કરવાની ટ્રીક, બરોબર। તમારે યુટ્યુબ ગ્રો કઈ રીતે કરવા એની 2026ની લેટેસ્ટ ટ્રીક હતી, નવું અપડેટ કહી શકો કે 2026નું જે નવું અપડેટ આવ્યું એ। તો હવે આપણે વાત કરીશું 7 એવી નવી ટિપ્સ જે અત્યારે હવે તમારે એને એપ્લાય કરવાનું નથી, એનો કોઈ મતલબ રહ્યો નથી, એ હવે આઉટડેટેડ થઈ જશે, બરોબર। એને તમારે છે એપ્લાય કરવાનું ટાળો, એના વિશે તમે ટાઈમ બરબાદ કરવાનું બંધ કરી દેશો। જો આ જૂની રીતે વાપરશો તો તમારી ચેનલ ગ્રોથ થશે નહીં। તો ધ્યાનથી સાંભળજો, હું તમને આ 1 બાય 1 આખી 7 ટિપ્સ જે જૂનો મિથ હતું, એક પ્રકારની મિથ કહી શકાય છે, આજથી 2 વર્ષ પહેલાં આપણે આ ટ્રિક્સ યુઝ કરી અને વ્યૂ લાવી પણ શકતા હતા, પણ હાલ અત્યારે યુટ્યુબના અલ્ગોરિધમ બદલાઈ ગયા છે, અલ્ગોરિધમ તો એ વર્ક કરશે નહીં। અત્યારે 2026માં યુટ્યુબનું અલ્ગોરિધમ ટોટલ ચેન્જ થઈ ગયું છે, અને એ કઈ રીતે તેનું અલ્ગોરિધમ કામ કરે એના વિશે આપણે લાસ્ટમાં વાત કરીશું। પહેલાં બધા આપણે જોઈ લેવી કે 7 એવી કઈ ટિપ્સ છે કે જે અત્યારે તમારે યુઝ કરવાની નથી। તો સૌથી પહેલાં તો વાત કરીએ તો કે લાંબો રોજનો વિડીયો મૂકવો, એ પહેલાં એવું હતું કે તમે જો ડેઈલી વિડીયો મૂકો તો તમારે ચેનલને જે યુટ્યુબ છે એના અલ્ગોરિધમ એવું હતું કે તમે રેગ્યુલર કામ કરો છો અને
ધીમે ધીમે તમારી રીચ વધતી હતી. પણ હવે 2026માં એવું નથી, કારણ કે હવે 2026માં યુટ્યુબના અલ્ગોરિધમ છે એ ક્વોન્ટિટી ઉપર નહીં, ક્વોલિટી ઉપર વર્ક કરે. તમે જથ્થાબંધ ન આપો, ભલે એક એક આપો, પણ એ વ્યુઅર્સને સેટિસ્ફેક્શન હોવું જોઈએ. તમારો જે વ્યુઅર્સ બેઝ છે એને એંગેજ કરતું રહેવું જોઈએ. તો તમારો વિડીયોમાં જો દમ નહીં હોય અને તમે રોજ રોજ વિડીયો મૂકશો તો પણ તમને સફળતા મળશે નહીં. તમારી ચેનલ છે એ ધીમે ધીમે છે એનું વ્યૂ ઘટતા જશે, ચેનલ ડેડ તરફ જઈ શકે છે. પણ જો તમારો વિડીયો સારો હોય, ભલે તમે અઠવાડિયામાં એક જ મૂકી શકો, પણ તમારો વિડીયો સારો હશે, ક્વોલિટી સારી છે, મતલબ કે વિડીયો ક્વોલિટી તમે એંગેજમેન્ટ છે એ સારું કરી શકશો, બરોબર, ઓડિયન્સને તમે પકડી રાખશો, તો એ તમને છે એ ઓટોમેટિક તમારી રીચ વધશે. ટૂંકમાં વ્યુઅરનું જે સેચ્યુરેશન છે એ સૌથી મહત્વનું છે. તો તમારે રોજ વિડીયો મૂકવાની જરૂર નથી, તમારે વિડીયોની ક્વોલિટી ઉપર ક્લિક કરો તો છે એનું તમે માની લો કે એને સ્ક્રિપ્ટિંગ, રાઇટિંગ, એડિટિંગ, એને છે એ આખું તમે ભજવવામાં કઈ રીતનું છે એ લોકોને એંગેજ રાખો. તો રોજ વિડીયો મૂકવાની જરૂર નથી, પણ તમે ક્વોલિટી વર્ક કરશો તો તમને સફળતા મળશે. પછી ભલે તમે 15 દિવસે એક વિડીયો મૂકતા હોય છે. હા, તમે વિડીયો મૂકવાની જે નિયમિતતા છે એ તમારે જાણો. 15 દિવસે મૂકતા હોય તો દર 15 દિવસે વિડીયો આવી જવો જોઈએ. બીજું છે ટેગ પાસું, બરોબર છે. આપણે પહેલાં શું હતું કે જે કોઈ વિડીયો બનાવો તો એના માટે જે વાયરલ ટેગ્સ હતા એ શોધતા, આપણે વાયરલ ટેગ્સ ગોતી અને એને ટેગમાં અપ્લાય કરતા અને એના ઉપરથી તમારી રીચ વધતી હતી. પણ હવે 2026માં તમે ટેગ પાછળ સમય બગાડવાનું બંધ કરી દો, કારણ કે અત્યારે હવે તમે ટેગ્સ નાખો કે ન નાખો એને કોઈ ફરક પડતો નથી. એના બદલે તમે તે ટેગમાં જે સમય બગાડો છો એ હવે તમારે ટાઇટલ અને થંબનેલમાં બગાડો રાખો, એના ઉપર ધ્યાન શિફ્ટ કરો. કારણ કે મેન અત્યારે 2026માં ટાઇટલ અને થંબનેલ છે એ જ તમારી રીચ વધારી શકે છે. કઈ રીતે આપણે લાસ્ટમાં જોઈશું ડિટેલમાં. ત્રીજું છે કે વિડીયોની લંબાઈ. શરૂઆતમાં શું હતું ખબર છે કે આજથી 2 વર્ષ પહેલાં એવું હતું કે તમે 10 મિનિટથી વધારે વિડીયો અપલોડ કરો ને તો એની રીચ તમને વધારે મળતી હતી. પણ આ 2026માં, આમ તો 2025થી જ શરૂ થઈ ગયું, પણ 2026માં વિડીયો છે એ તમે લંબાઈ કોઈ મહત્વની છે નહીં. તમે સારું કામ કરશો, એન્ગેજિંગ કામ કરશો તો તમે 30 સેકન્ડનો હોય વિડીયો, 3 મિનિટનો હોય, 8 મિનિટનો હોય કે 15 મિનિટનો હોય, 1 કલાકનો હોય, પણ જો તમે ઓડિયન્સને એટ્રેક્શન કરી શકશો અને એંગેજ કરી શકશો તો એ વિડીયોને તમને રીચ સૌથી વધારે મળશે. તો તમારે વિડીયોની લંબાઈ ઉપર ને પણ શરૂઆતમાં વાત કરીએ એની ક્વોલિટી ઉપર ધ્યાન રાખો તો તમને છે એની છે રીચ વધારે મળશે. બીજું, એના પછી આપણે વાત કરીશું ટ્રેન્ડ કોપી કરો. આપણે શું પહેલાંથી જેમ કહેતા રોજ વિડીયો મૂકતા ને જે ટ્રેન્ડ હાલતો હતો, અલ્ગોરિધમ એક ટ્રેન્ડ છે એના ઉપર કામ કરતો હતો, એ ટ્રેન્ડ આપણે કોપી કરી અને એ વિડીયો મૂકતા હતા. તો જે વ્યુઅરને જે હતું તો એ ટ્રેન્ડ છે એને વધારે પ્રમોટ કરતો હતો. તો અત્યારે હવે 2026માં તમારે કોઈ ટ્રેન્ડ કોપી કરવાનો નથી. તમારી જે કેટેગરી છે એમાં તમે ટ્રેન્ડ કોપી કરી શકો છો, પણ તમારી કેટેગરીથી અલગ કોઈ ટ્રેન્ડ હાલતો હોય તો એ તમે કોપી કરવાનું નથી. તમે તમારી કેટેગરીને જાળવી રાખશો તો તમને વ્યુઅરશિપ મળશે, તમારે રીચ મળશે. તમારે કોઈનો ટ્રેન્ડ કોપી કરવાનું નથી. તમે તમારી આવડત તમારી કેટેગરીમાં બતાવશો અને એમાં તમે ક્વોલિટી વર્ક આપશો તો તમારી વ્યુઅર્સ વધશે. હવે જો તમે ટ્રેન્ડ કોપી તમારી છે કેટેગરીથી અલગ જાય અને તમે ટ્રેન્ડ કોપી કરવા જઈશો તો તમારી જે ચેનલ ઉપર છે એ ખોટી ઓડિયન્સ આવી જાય છે અને તમારા જે મેઇન વિડીયો છે એ કોઈ નહીં જુએ, કારણ કે ખોટી ઓડિયન્સ છે એ તમારા પછી તમે એક ટાઈમ ટ્રેન્ડ કોપી કરીને પાછા મેઇન વિડીયોમાં આવી જશો, પછી એનું નોટિફિકેશન જાય એ ખોટી ઓડિયન્સમાં જાય છે, જે તમારા મેઇન વિડીયોમાં એને કોઈ રસ નથી હોતો. તમે તો એ ટ્રેન્ડ હતો એના માટે ઓડિયન્સ આવ્યું, એને નોટિફિકેશન જાય છે અને એને ક્લિક નહીં કરે તો યુટ્યુબ એવું લાગશે કે આ વિડીયો તમારો સારો નથી, ક્વોલિટી વર્ક નથી અને એને રીચ આપવાનું બંધ કરી દેશે. તો ખાસ કરીને તમારી કેટેગરી અને તમારી આવડત બતાવો, ક્વોલિટી વર્ક કરો. તમારે કોઈનો ટ્રેન્ડ કોપી કરવાની જરૂર નથી. પછી 5મું આપણે વાત કરીશું કે લોંગ ઇન્ટ્રો અને 3D ઇન્ટ્રો આ બધું. આપણે શરૂઆતમાં શું કે આજથી 2-3 વર્ષ તમારી ચેનલનો એક ઇન્ટ્રો 3D ઇન્ટ્રો બનાવતા હતા અને પછી તમે આવીને લાંબી વાત કરતા હતા. જેમ કે હું કહું, નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે, હું રણજીત અંગોબા અમારી ચેનલ ધ ટેક એક્સપર્ટમાં સ્વાગત કરું છું અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, અમારી ચેનલ આ રીતના વિડીયો બનાવો. આવું આખું લોંગ વિડીયો બનાવી
1-1.5 મિનિટનો આખો તો ખાલી તમારો ઇન્ટ્રોમાં જ જતો હતો, બરોબર. અને પછી તમે વિડીયોની મેઇન શરૂઆત કરતા અને છેલ્લે કહેતા કે આપણો વિડીયો આવે છે, અને પછી તમે વિડીયોને છેલ્લે કરતા હતા. તો અત્યારે તમારે આ ઇન્ટ્રો દેવાનું બંધ કરી દેવાનું, ડાયરેક્ટ મુદ્દા ઉપર આવી જવાનું. મતલબ કે ચાલુ કરી દો. હા, તમે એટલું કરી શકો કે નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ધ ટેક એક્સપર્ટમાં. તો આજે આપણે વાત કરીશું કે યુટ્યુબના અલ્ગોરિધમ બદલાઈ ગયા છે, એના વિશે આપણે વાત. આ રીતે ડાયરેક્ટ તમારે મુદ્દા ઉપર વાત કરવાની છે, બરોબર છે. તમારે ઓળખાણ, તમારે સબસ્ક્રાઇબ કરવાનું કે આ બધું તમે છેલ્લે લાસ્ટમાં કહેવું હોય તો કહી શકો છો. બાકી તમે કે વચ્ચે કોઈ એવી કરો, એની આપણે આગળ ચર્ચા કરશું કઈ રીતે. તો તમારે છે ને લાંબો ઇન્ટ્રોની અત્યારે બધું આપવાનું નથી. તમે તમારું ખાલી હૃદય અને તમે ડાયરેક્ટ વાત કરી શકો. છઠ્ઠી વાત કરીશું કે આપણે સબસ્ક્રાઈબરની ભીખ ન માંગો, બરોબર છે. વિડીયોમાં વારંવાર સબસ્ક્રાઇબ કરો એવું બોલવાનું નથી. અત્યારની ઓડિયન્સ છે એ સ્માર્ટ છે. જો એ તેમને સબસ્ક્રાઇબ કરવું હોય તો તમે નહીં કહો તો પણ તમને સબસ્ક્રાઇબ મળી રહેશે. તમે ક્વોલિટી વર્ક આપશો તો તમારું વર્ક લોકોને ગમશે, તો ઓટોમેટિક તમને સબસ્ક્રાઈબર વધશે. તમે વ્યુઅરશિપ વધારવામાં, લોકોને એટ્રેક્ટ કરવામાં, એને અટેન્શન મેળવવામાં વધારે ધ્યાન આપો. એ વધારે તમે તમારી સ્ટોરી લાઈન એ રીતે બનાવો કે લોકોને ગમે અને એ તમારા વિડીયો સાથે જોડાઈ રહે, તો એ ઓટોમેટિક તમારા સબસ્ક્રાઈબર કરશે. તમારે ઘડીએ સબસ્ક્રાઈબ કહેવાની જરૂર પડશે નહીં, અને એ કહેવાનું અવોઇડ કરો તો પણ વધારે સારું છે. કારણ કે એવું લાગે છે કે તમે ભીખ માંગી રહ્યા છો. આપણે ભીખ માંગી નહીં, લોકોને એન્ટરટેન કરી અને સબસ્ક્રાઈબર લાવવાના છે. સાતમું અને છેલ્લું છે કે વિડીયો અલ્ગોરિધમને સમજવાને બદલે તમે ઓડિયન્સને સમજો, બરોબર. યુટ્યુબના અલ્ગોરિધમ છે એ દર વર્ષે છે. અત્યારે હું કહું અલ્ગોરિધમ બદલાઈ ગયું, અલ્ગોરિધમ અત્યારે તમે અલ્ગોરિધમ બદલશો કે અલ્ગોરિધમ આ રીતે કામ કરે છે, એ રીતે તમે તમારું વર્ક કરશો. 6 મહિના 12 મહિના પછી યુટ્યુબનું અલ્ગોરિધમ પાછું ચેન્જ થશે. તો તમારે તમારું વર્ક બદલવું પડશે. પાછું તમને જે રીચ મળતી છે બંધ થઈ જશે. પણ તમે તમારા ઓડિયન્સને સમજો. તમારા ઓડિયન્સ છે, તમારું જે આખું એક સબસ્ક્રાઈબર બેઝ તૈયાર થાય છે, એને શેની જરૂર છે એ પ્રમાણે એમને શું ગમે છે, લોકોને શું ગમે છે, એ રીતનું તમે તમારા છે એ વિડીયો બનાવવાની તમારી સ્ટોરી લાઈન તૈયાર કરો. ટૂંકમાં તમારે અલ્ગોરિધમ શું કરે છે એ તમારે જોવાનું નથી. તમારે તમારા વિડીયો, તમારા ઓડિયન્સને શું જરૂર છે એ રીતના તમારે તમારા વિડીયો બનાવવાના રહેશે. જો આ રીતે કરશો તો અલ્ગોરિધમ બદલાતા રહે, તો પણ તમારું ઓડિયન્સ નથી બદલાતું, એ ત્યાંનું ત્યાં જ રહેશે. તો અલ્ગોરિધમ ઓટોમેટિક છે એ તમારા ઓડિયન્સ પ્રમાણે કામ કરતો રહેશે. તો આજથી આપણે એક એવી ટ્રીક આપી કે જેનાથી તમે સબસ્ક્રાઈબ કરી. ટ્રીક એટલે એક પ્રકારનું તમે જુઓ તો એક આખું નવું યુટ્યુબનું અપડેટ જ છે કે જે અત્યારે વર્ક કરે છે. અને બીજું આપણે તમારે વાત કરી કે 7 એવી ટિપ્સ છે કે જેને તમારે અનુસરવાની નથી, જે અત્યારે કોઈ પણ કામની નથી. તો હવે આપણે થોડીક ચર્ચા કરી લેવી અલ્ગોરિધમ વિશે કે યુટ્યુબનું અત્યારનું અલ્ગોરિધમ. આપણે જો ઘણા વિડીયોમાં વાત કરેલી જ છે, પણ છતાં પણ આપણે ફરીથી રિવાઇન્ડ કરી લેવું. યુટ્યુબનું અલ્ગોરિધમ કામ કરે છે ત્યારે તમારું ઓડિયન્સનું એટ્રેક્શન કઈ રીતે છે. તમે માની લો કે અત્યારે શરૂઆતમાં પહેલાં એવું હતું કે તમે કોઈ વિડીયો મૂકો તો 1000 લોકોને એ રીચ આપતું, પછી તમને પર્સન્ટેજ વાઇઝ તમને આગળ રીચ આપતું. અત્યારે વિડીયો એવું નથી. તમારા સબસ્ક્રાઈબર છે એમાંથી 20 લોકોને કે 30 લોકોને 50 લોકોને કે બધાને નોટિફિકેશન મોકલે છે. માની લો કે 1000 સબસ્ક્રાઈબર તમારા થઈ ગયા છે અને એને નોટિફિકેશન મોકશે, અને એમાંથી એ કેટલા લોકોએ તમારો વિડીયો જોયો હોય એને તમારે નોટિફિકેશન ઉપર ક્લિક કરી એના પર્સન્ટેજ વાઇઝ બીજા લોકોને એ રીચ આપશે. હવે યુટ્યુબનું એવું કહેવું છે કે જો તમારા જે સબસ્ક્રાઈબર છે એ તમારો વિડીયો જોવા નથી માંગતા, તો બીજા લોકો વિડીયો જોશે નહીં. અને યુટ્યુબ છે એ જે વ્યુઅર્સ છે એનું મૂડ ખરાબ કરવા માંગતો નથી. કેમ કે એનું એવું માનવું છે કે જો કોઈનું મૂડ ખરાબ થઈ જાય તો યુટ્યુબ મૂકી અને જતું રહેશે, અને એ બીજી કોઈ એપ્લિકેશનમાં જશે અને એ જોડાય છે. તો યુટ્યુબ વ્યુઅરનો મૂડ ખરાબ કરવા માંગતો નથી. તેથી જો તમારા સબસ્ક્રાઈબર છે એ તમારો વિડીયો જોશે તો એ બીજા લોકોને રીચ આપશે. અને એવું નહીં કે ખાલી ક્લિક જ કરશે, પણ તમને એનું પર્સન્ટેજ વાઇઝ વ્યૂના જે મિનિટ પણ મળેલી હોય છે, એવરેજ વ્યૂ મળવા જોઈએ. માની લો કે 10 મિનિટનો તમારો વિડીયો છે તો ઓછામાં ઓછો એ 2 મિનિટથી વધારે વિડીયો એવરેજ જોવાયેલો હોવો જોઈએ, તો એ આગળ તમને છે એ રીચ આપશે. તો મિત્રો, સારાંશ એટલો જ છે કે આ 7 જૂની આદત છોડો અને
તમે કોમ્યુનિટી ટેબમાં તમારા ફોટો મૂકવાની ટ્રીક પણ અપનાવો અને તમે તમારા ક્વોલિટી વર્કમાં ધ્યાન આપો તો ફરી એકવાર તમને અને તમારા પરિવારને હેપી ન્યૂ યર. જો આ વિડીયો તમને કંઈક નવું લાગ્યું હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને કોઈ પ્રશ્ન રહેતો હોય, તમારી ચેનલ તમે કઈ રીતે ગ્રો કરો છો, તમે શાના વિશે વિડીયો બનાવો છો એ પણ તમને કોમેન્ટમાં જણાવો. અને આ વર્ષમાં તમારો શું પ્લાન છે એ પણ તમે જણાવી શકો. મળીએ છીએ આવા જ વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો.